વલસાડ જિલ્લામાં ચાલી રહેલી 3 નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ ગતિવિધિ મામલે વલસાડ જિલ્લા ભાજપે સપાટો બોલાવ્યો છે અને એક સાથે જિલ્લાના 20 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। બાકી કાર્યકર્તાઓ સામે પાર્ટીની લાલાકથી આંતરિક રાજકારણ પણ ગરમાયું। મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। ચૂંટણીઓમાં પાર્ટીની ટિકિટ નહીં મળતા નારાજ કાર્યકર્તાઓએ પાર્ટીના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરી હતી તો કેટલાકે પોતાના પરિવારજનોને અપક્ષ ઉમેદવારી કરાવી હતી। આથી વલસાડ જિલ્લા ભાજપ દ્વારા આવા પાર્ટી વિરુદ્ધ ગતિવિધિ મામલે બાકી જે કાર્યકર્તાઓ છે તે બાકી કાર્યકર્તાઓને નોટિસ ફટકારી નોટિસનો જવાબ આપવા એક દિવસનો સમય આપવામાં આવ્યો। જો કે પાર્ટીની નોટિસને પણ ગંભીરતાથી નહીં લેનાર ભાજપના બાકી કાર્યકર્તાઓ સામે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે કડક કાર્યવાહી કરી છે। એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ 15 જેટલા છે કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાની અંદર 3 છે અને ધરમપુર નગરપાલિકાની અંદર 2 જેટલા કાર્યકર્તાઓ, એમ કુલ 20 જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે। પાટણના હારીજમાં પાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। હારીજ નગરપાલિકામાં 6 વોર્ડની 241 બેઠકો માટે ચૂંટણી યોજાશે। ભાજપ, કોંગ્રેસ, આપ સહિત 57 ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે। ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા જોરશોરથી પ્રચારમાં જોડાયા છે। જોકે સ્થાનિકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ નથી દેખાઈ રહ્યો। પાલિકામાં પીવાના પાણી, બિસ્માર રસ્તા, જાહેર શૌચાલય, ભૂગર્ભ ગટરો સહિતની સમસ્યા છે, જેને લઈ વર્તમાન શાસકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રજાના કામને વેગ આપવામાં આવે તેવી માંગ ચૂંટણી સમયે લોક માંગ તરીકે જોવા મળી રહી છે। જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે જે મતદારો છે તેને રીઝવવા ઓલે થઈને અનેક નવા પેતરાઓ અપનાવતા હોય છે, પરંતુ જે પાયાની સુવિધાઓ છે તે એવી ને એવી જોવા મળે છે। અનેકવાર રોડ, રસ્તા, ગટરો ઉભરાવી, જાહેર માર્ગ ઉપર કચરા, આવા ઘણા પ્રકારની સમસ્યાઓ છે જે લોકો હારીજના નગરજનો ભોગવી જ રહ્યા છે। વિકાસ એટલે ઘર બાર બધાને બની આલ્યા, ગરીબો લોકો અમને ઘણાય બની આલ્યા। હવે હમણાં બધી ગટરની લાઈન કરી આલી, પાણી બી સારું આવે। હારીજની બજારમાં કોઈ સારી શૌચાલય કે નથી, લેડીઝ કે જેન્ટ્સને જવા માટે। રોડ રસ્તામાં બહુ પ્રોબ્લેમ છે, મીઠું પાણી આવતું નથી, કોઈ પણ હલ આવતો નથી, કોઈ નિકાલ થતો નથી। કે છે કરશું પછી ચૂંટણી જીત્યા પછી કોઈ સાંભળે નહીં। કને કહેવાનું વિકાસ કરવાનું? અધિકારીએ કોઈ નથી સાંભળતું ના, ચીફ ઓફિસરો ગમે કોઈ અધિકારીઓ એ સાંભળતા નથી કોઈ। બનાસકાંઠા ખેડૂતોના પાક રક્ષણ માટે ફેન્સિંગ સહાય યોજનાનું પોર્ટલ ગણતરીની મિનિટોમાં ઠપ થતા ખેડૂતો નારાજ થયા છે। ફેન્સિંગની સહાય મેળવવા આજથી રજીસ્ટ્રેશન પોર્ટલની શરૂઆત થઈ। 10:30 વાગે શરૂઆત થયેલું પોર્ટલ 2 મિનિટમાં જ બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। 18 તારીખ સુધી યોગ્ય રીતે પોર્ટલ ચલાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ જોવા મળી રહી છે। 12 તારીખથી 18 તારીખ સુધી આ સ્કીમ ચાલુ રહેવા